નમસ્કાર। તમે બધાએ જોયું હશે કે અમે લોકો ખોડિયાર માતાજીના મંદિરે આવેલા અને ત્યાંથી અમે લોકો અહીંયાથી ખૂબ નજીક એટલે મંડોર ગામ પાસે પાંડવોની ગુફા જોવા માટે જઈએ છીએ। આપણે ખોડિયાર માતાજીના મંદિરેથી આવી અને જ્યારે પાંડવની ગુફાએ જઈએ છીએ ત્યારે મંડોરથી થોડીક આગળ હિરણ નદી જે વહે છે તેમનો નજારો તમે જોઈ શકો। તો અમે લોકો અહીંયા પાંડવની ગુફા તરફ પહોંચી ગયા છીએ અને આવી રીતના પ્રવેશ માર્ગ છે। હવે અંદર જઈ અને આપણે પાંડવની ગુફાઓ જોઈએ। પહોંચતાની સાથે જ જોયું તો આમાં ઘણા બધા બાળકો છે। અહીંયા પણ એક ઝરણું વહે છે જેમાં સ્નાન કરી રહ્યા છે અને ખૂબ આનંદ લઈ રહ્યા છે। અહીંયા એક તટ ઉપર એક ગણપતિ બાપાનું મંદિર પણ છે જે હું તમને બતાવું। મિત્રો આ ઝરણામાં ઘણા બધા માછલાઓ પણ છે। મિત્રો આ ગુફામાં શિવ મંદિર અને ઘણી બધી પાંડવોની ગુફાઓ આવેલી છે જે હું આપને બતાવીશ। આવી રીતના ચડવા માટે પગથિયા છે। અહીંયાથી શરૂઆત થાય છે। સરસ મજાનું એક શિવલિંગ છે। ગુફાઓ તરફ જવાનો રસ્તો અહીંથી ચાલુ થાય છે। અહીંયાથી ગુફાઓની શરૂઆત થાય છે। આ ગુફાઓમાં પ્રવેશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે। આમાં ઘણા બધા સાપ પણ રહેતા હોય છે અને ઘણા બધા અન્ય જીવજંતુઓ પણ રહેતા હોય છે। આ છે પહેલી ગુફા। ત્યારબાદ બીજી ગુફા તરફ આગળ વધીએ તો આ ગુફા છે એ બંધ છે જે આપણે જોઈ શકીએ નહીં। તો અમે ત્યાંથી આગળ વધ્યા। મિત્રો આ પણ ખૂબ પ્રાચીન ગુફા છે જે તમે જોઈ શકો અને આમાં પ્રવેશવામાં ખૂબ બીક લાગે છે। ઘણા બધા જીવજંતુઓ હોય છે જેથી કરીને સાવચેતીથી અંદર જવું પડે। તો આપણે શિવ મંદિરના દર્શન કરી લીધા। પાંડવની જે ગુફાઓમાં જઈ શકતા હતા એ બધી ગુફાઓમાં જઈ અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો। તો હવે આપણે કુંડ તરફ આગળ જો આ વડલામાં કેટલી સરસ મજાની ડિઝાઇન છે। લોકો શિવ મંદિર અને પાંડવ ગુફાઓ જોઈ ત્યારબાદ અહીંયા બાજુમાં કુંડમાં એકથી 2 કલાક મારી સાથે આવેલા મિત્રો નાયા અને હવે અમે લોકો જઈએ છીએ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।